ધંધો હોય કે વેપાર, વિકાસના શ્વાસ માટે કળા નામનો પ્રાણવાયુ જરૂરી છે. કોઈ દરિયો ખેડીને પરદેશ જાય છે, તો કોઈ ઘર આંગણે શેરીના નાકે જ ધંધો જમાવી રૂપિયા સાથે નામ પણ કમાય છે. આ છે સિદ્ધપુરનું મંડી બજાર અને આ કરસન કાકાની લારી. કરસન કાકાની આ લારી ભજીયા અને ગોટા માટે જેટલી પ્રખ્યાત છે, તેટલા જ પ્રખ્યાત છે કરસન કાકા ભજીયા અને ગોટા બનાવવાની કળા માટે. સાંભળીને જરા આશ્ચર્ય થાય, પણ કરસન કાકા ઉકળતા તેલમાંથી તેમના હાથ વડે જ ભજીયા કે ગોટા બહાર કાઢે છે. સાંભળવાનો વિષય નથી. આ માટે જુઓ હાથ કંગન કો આરસી ક્યાં. टाइम થી આ નાસ્તાનો ધંધો 35 વર્ષથી આપ જારીથી કેમ ગોટા બહાર નથી કાઢતા ને ઉકળતા તેલમાં હાથ નાખીને એક આપણે શ્રદ્ધા છે, આપણા મનથી એવું કંઈ નથી. એટલે આવો વિચાર ક્યાંથી આવ્યો કે એમને અચાનક આપને હાથ બળે છે આ દરમિયાન ઉકળતા તેલમાં નહીં. હાથ નાખો છો તો? કશું થાય છે આપને? કંઈ છે કોઈ ચીજ નહીં, કોઈ કેમિકલ બેમિકલ કોઈ ચીજ નહીં, જાતે જ? જાતે. પૈસો કમાવા કોઈ મશીન પર હાથ અજમાવે છે, તો કોઈ તેના હાથ વડે જ ધંધાનો રંગ રાખે છે. જી હા, કરસન કાકા પણ તેમાંના જ એક છે. સિદ્ધપુરના મંડી બજારમાં કરસન કાકાની સામાન્ય એવી લારી પર ભજીયાના શોખીન કરતા કંઈક અનોખું જોવાની તમન્ના ધરાવતા લોકો પણ આવે છે. માનો કે ન માનો, પણ અહીં આકર્ષણનું કેન્દ્ર કરસન કાકાના બંને હાથ જ જમાવે છે. પરંતુ ઉકળતા તેલમાંથી હાથ વડે ભજીયા બહાર કાઢ્યા બાદ ફૂંક મારીને તેને ખાવાનો લાવો કોઈ જવા દે ભલા.